એટલે અમે કહીએ છીએ જય જવાન જય કિસાન, અને આમ આદમી પાર્ટીનો નારો છે મર જવાન મર કિસાન. પણ આ અનુભવ હવે પાલ આંબલિયાને વધુ મજબૂત બનાવશે કે પછી હવે પીછેહટ? અલ્ટિમેટમ તો જ્યારે શાંતિપુરા પહોંચ્યા ને ત્યારે અપાઈ જ ગયું હતું સરકારને. એમાં ક્યાંય કરતા ક્યાંય કોંગ્રેસનો ધ્વજ બેનર હતું, ક્યાંય ખુરશી હતી. પાલભાઈને વિઝ્યુઅલ બતાવો કે જે જગ્યા ઉપર સભા સ્થળ હતું એ જગ્યા ઉપર કોંગ્રેસના ધ્વજ હતા. અમે આજે સરકારને કહેવા માંગીએ છીએ કે આજે આ લડાઈનો આરંભ છે, અંત નથી. શું હવે પાલ આંબલિયા એ કાયમી માટે એ ખેડૂતોના પ્રશ્ને નહીં લડે કે પછી એ માત્ર એક દિવસ પૂરતી નિરાશા હતી? ગુજરાતના કોઈ ખેડૂત ઉપર લાઠીચાર્જ નથી થવા દીધો, કોઈ ખેડૂત ઉપર FIR નથી થવા દીધી, અને કોઈ ખેડૂતને જેલમાં નથી જવું પડ્યું. આ સરકાર કેવી રીતે કેટલા મહિના જેલમાં રાખે છે એ જોયું છે. આ હું નથી ઈચ્છતો. રસ્તાઓ ચક્કાજામ કરવામાં આવશે, દરેક જિલ્લાની અંદર ચક્કાજામ કરવામાં આવશે, ત્યારે ફરિયાદો નહીં દાખલ થાય, ત્યારે લાઠીચાર્જ નહીં થાય. બંને પાર્ટી વિપક્ષી પાર્ટી હતી, શું બંને સાથે મળીને ખેડૂતોને મુદ્દે લડત ના આપી શકત તમે? ફૂડ પેકેટ જે આપવાની વાત હતી એ ફૂડ પેકેટ પણ અપાઈ જાય એના માટે ત્યાં અમારો વિરામ હતો. ગાંધીનગર આગળ જવાની અમારી વાત અટકી નહોતી. હળદર જેવી ઘટના ન બને અને ગુજરાતના ખેડૂતો ઉપર ખોટી રીતે પોલીસ કેસ ન થાય એના પ્રયત્નના ભાગરૂપે અમે અમારી ટીમને સમજાવી છે કે બહુ તો રેલી થશે. આખા ઘટનાક્રમમાં હવે તમને એવું લાગે છે 30 તારીખનું જે અલ્ટિમેટમ છે તેમાં ખેડૂત સાથ આપશે? એનું કામ કરવામાં સફળ રહ્યા, પણ એની જે સંપૂર્ણ ઈચ્છા હતી હળદર કાંડ કરાવવાની, આ હળદર કાંડ નથી થવા દીધું, એનું મને આજે આનંદ છે. અમે ક્યાંય ચોખા નથી ખવડાવ્યા, અમે ક્યાંય લોકોને જેલમાં નથી મોકલ્યા. જરૂર પડી તો માંડલ બેચરાજીમાં મારી ઉપર 3 FIR થઈ છે, પણ એક પણ ખેડૂતના દીકરા દીકરી ઉપર અમે FIR નથી થવા દીધી. મારે પેલા મોકો આપવો છે, જે લોકો મોકાનો લાભ લે છે ને એને. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું. અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે બે રાજકીય પાર્ટીઓની બબાલની વચ્ચે ખેડૂતોનું કોણ? અમદાવાદના શાંતિપુરાથી ઓગણજ ખાતેની ટ્રેક્ટર રેલી, હજારોની સંખ્યામાં ખેડૂતો, ટ્રેક્ટરો અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ યાત્રાની અંદર જોડાયા હતા. 15 દિવસ પહેલા જાહેર કરેલી એ તારીખ, એ દિવસ, એ કોંગ્રેસને ખૂબ એ સમર્થન પણ મળ્યું. કિસાનો, એ ખેડૂતો, એ પાલ આંબલિયા, લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી કે જે સતત એ વિસ્તારની અંદર પ્રવાસ કરી રહ્યા હતા, ખેડૂતોની હિતની વાત કરી રહ્યા હતા, કિસાન સંઘર્ષ સમિતિ તરીકે જે આગેવાનો એ મેદાને હતા, એમના સમર્થનની અંદર ખેડૂતો તો આવ્યા, પણ છેલ્લી ઘડીએ જે 3:30-4 વાગ્યા સુધી એકદમ સફળ આયોજન તરફ જઈ રહ્યું હતું કે આ યાત્રા સફળ થશે, આ યાત્રાની અંદર ખેડૂતો જોડાયા છે, પણ છેલ્લી ઘડીએ જે ઘમાસાણ થયું, જે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ ત્યાં પહોંચ્યા, હંગામાની શરૂઆત થઈ, અને બીજી તરફ ખેડૂતોના એવા આરોપો હતા કે અમને ગાંધીનગર કૂચ કરવાની વાત કરી હતી, ગાંધીનગર લઈને જવાની વાત હતી, એની વચ્ચે ગાંધીનગર ન લઈ જવાયા, અને અમારી સભા એ ક્યાંથી વચ્ચે આવી, કેમ અમને સભામાં લઈ જવામાં આવી રહ્યા છે, આ ચર્ચાઓ એ શરૂ થઈને મોટું ઘમાસાણ થયું. એક તરફ ખેડૂતોનો ટ્રેક્ટર ને બીજી તરફ પોલીસ પ્રશાસન, અને ત્યાં એ રસ્તા રોકવાની વચ્ચે JCB ગોઠવી દેવામાં આવ્યા. અમદાવાદનો SP રિંગ રોડ બ્લોક કરવામાં આવ્યો, ચક્કા જામની પરિસ્થિતિ થઈ અને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો. અને હવે એ ખેડૂતોનું કોણ એ સવાલ ઉઠી રહ્યો છે. બિલકુલ, એ ગઈકાલનું એ જે ખેડૂતોનું આંદોલન હતું, આંદોલન એ વળતર માટેની માંગ સાથે ગાંધીનગર સુધી આગે કૂચ કરી રહ્યું હતું. ખેડૂતોને પણ કદાચ ખબર હતી કે આંદોલન એ ગાંધીનગર સુધી નહીં પહોંચે, કોંગ્રેસને પણ ખબર હતી કે આંદોલન એ ગાંધીનગર સુધી પહોંચાડવું એ શક્ય નથી, કેમ કે હળદરવારી થવાની તેમને ભીતિ દેખાઈ રહી હતી. એટલા માટે અલ્ટિમેટમ આપવા માટે તેઓએ 19ની એ સભાનું આયોજન કર્યું, પણ સભાની અંદર
ખેડૂતો પહોંચે એ પહેલા જે આંદોલનને છે એ રેલીને છે તે વિખવાનો પ્રયાસ એ કેટલાક લોકો દ્વારા કરવામાં આવ્યો। આમ તો રાજકીય પાર્ટીઓ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ખેડૂતોના નામે મત માંગતી હોય છે, પણ ખરેખર જ્યારે ખેડૂતોના હિતની વાત કરવામાં આવે તેમાં પણ રાજકારણ કરતા કેટલાક નેતાઓ છે તે પણ જોવા મળ્યા। કેટલાક માત્ર ફોટા પડાવીને જતા રહ્યા, કેટલાકે સોશિયલ મીડિયાથી માત્ર વાહવાઈ કરી ખેડૂતોની વાતો યાદ કરાવી, પણ અંતે જે લડાઈ છેક સુધી લડવાની હતી તેમાં પાલ આંબલિયા, લાલજી દેસાઈ જેવા નેતાઓએ ખેડૂતોના હિત માટે ખડે પગે જોવા મળ્યા। ચાહે સફળતા મળી કે ચાહે સફળતા ના મળી, 30 તારીખનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું કે ભલે અત્યારે જે પણ થયું તે હજુ પણ ખેડૂતોની લડાઈ આગળ ચાલુ રહેશે। 30 તારીખનું અલ્ટિમેટ, પણ આ જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ જે ટ્રેક્ટર રેલી એ કચ્છ, સુરેન્દ્રનગર અને દ્વારકાથી નીકળી હતી, તેમાં કોણ રાજકારણ કરી ગયું, કોણ ખેડૂતોનો દાવ કરી ગયું, તેની આજે કરવી છે ચર્ચા। આપણી સાથે લાલજી દેસાઈ અને પાલ આંબલિયા જોડાયેલા છે, તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે જે વાત સાથે આંદોલનની આ ટ્રેક્ટર રેલીની શરૂઆત થઈ હતી, કેમ આની અંદર રાજકારણની શરૂઆત થઈ ગઈ। પાલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે। જી પાલભાઈ, એ તમે એ દ્વારકા બેઠા હોય ને બપોરે જમતા હોય ને ફોન આવે તો કોટ દોડીને જાઓ, વળી ત્યાંથી ફોન આવે તો તમે મોરબી જેતપર દોડીને જાઓ, ત્યાંથી ખેડૂતોને મનાવવાનો પ્રયાસ કર્યો કે ચલો અહીંયાથી કંઈ નહીં થાય, ગાંધીનગર સરકાર સુધી જવું પડશે તો આ માંગણી સંતોષાશે। પણ અચાનક એવું તો શું થયું હતું ગઈકાલે કે તમે પણ નિરાશ જોવા મળ્યા, તમે એવું કહ્યું કે હવે મારે ખેડૂતો મુદ્દે લડવું કે ન લડવું એ પણ વિચારવું પડશે, એવું તો શું થયું હતું કાલે? કુણાલભાઈ, મારી વાત પહેલા તો પૂરી સાંભળજો। અમે જ્યારે જાહેરાત કરી અમદાવાદ સર્કિટ હાઉસમાંથી, ત્યારે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના નામે જાહેરાત કરી। નંબર 2, ત્યારે અમે બહુ સ્પષ્ટતા કરી હતી, આમ આદમી પાર્ટી, ભાજપ અને ભારતીય કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત સંગઠનોને અમે આવકારીએ છીએ। એના 2 દિવસ પછી તરત જ કોંગ્રેસે સમર્થન આપતી જાહેરાત કરી, બરાબર છે। આ હું એટલા માટે કહું છું, કિસાન કોંગ્રેસ એ કોંગ્રેસનો પાર્ટ છે, કોંગ્રેસે સમર્થનની જાહેરાત કરી એ બધા જ લોકો જાણે છે। દરેક જેટલી સભાઓ કરી એમાં એક જેતપર ગામમાં હું નથી બોલ્યો કે હું કોંગ્રેસનો આગેવાન છું અને મારી ફરજ પહેલી ખેડૂત છે અને બીજી કોંગ્રેસની છે, બરાબર છે। આ જેતપર ગામને બાદ કરતા તમામ ગામોમાં અમે આ બહુ ચોખવટતા સાથે અમે મારી વાત કરી છે। નંબર 3, આખી જે અમે જાહેરાત કરી ત્યારથી લઈને જ્યાં જ્યાં ગયા, જેટલા ખેડૂતોને મળ્યા, દરેકમાં અમારી સ્પષ્ટતા હતી, અમે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ ગાંધીનગર, બરાબર છે। આવેદન પત્ર આપવા નહીં, અમે સરકારનો ઘેરાવ કરવા નહીં, વિધાનસભાનો ઘેરાવ નહીં, સચિવાલયનો ઘેરાવ નહીં, કોઈ ઘર્ષણ નહીં, કોઈ ધરણા કે પ્રદર્શન નહીં, સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ। ન્યૂઝ રૂમના સાથીઓ જ્યારે મને શાંતિપુરા મળ્યા ત્યારે પણ મેં કહ્યું હતું કે સરકારને અલ્ટિમેટમ પહોંચવાનું હતું, એ તો લગભગ આ જોતા જ પહોંચી ગયું હશે, બરાબર છે। પણ જે ખેડૂતોને 300 મીટરે પીવાના પાણીની વ્યવસ્થા કરી, તો એ જ ખેડૂતોને ક્યાંક જમણવારની પણ વ્યવસ્થા કરવી પડે। સરકાર તરફથી જે સંદેશો આવ્યો હોય એ સંદેશો પણ ખેડૂતો સુધી પહોંચાડવો પડે, તો 12 કિલોમીટરની લાંબી રેલીમાં, બરાબર છે, એક એક ખેડૂતને સમજાવવા ના જવાય, એના માટે ખેડૂતને એકઠા કરવા પડે, બરાબર છે। આખી રેલીમાં ક્યાંય કરતા ક્યાંય કોંગ્રેસનો પંજો નથી, ક્યાંય નથી, તમારે જોઈ લેવાનું, બરાબર છે। ક્યાંક એકાદા આવારા તત્વો જે આમ આદમી પાર્ટીના આવ્યા હતા, એ પંજાને એ બેનર ઉપર લગાવી દીધું છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હોય કે તુષાર ચૌધરી હોય છે, સમર્થન કરવા આવ્યા હતા, એને પણ ક્યાંય કરતા ક્યાંય એક સિંગલ પોતાનો કોંગ્રેસનો ખેસ લઈને નથી આવ્યા, બરાબર છે। એક બોર્ડ માર્યું છે ને બોર્ડની અંદર અમિત ચાવડાનો ફોટો છે, હું સ્વીકારું છું, તો કોઈ સમર્થન કરતું હોય તો ફોટો લગાવે, પણ ફોટો પંજા સાથે નથી, એ બોર્ડ ઉપર જે પંજાનો જે ધ્વજ લહેરાય છે, બરાબર છે, એ 2 ધ્વજ, માત્ર અને માત્ર આખી રેલીમાં 2 ધ્વજ, એ તો અમારી પેલા આમ આદમી વાળા ત્યાં પહોંચી ગયા હતા, એને બાંધી દીધો હશે, બરાબર છે। એટલે આખી જે ગાંધીનગર જવાની અમે ક્યાંય ના નથી પાડી, પણ ખેડૂતો માટે 8000 ફૂડ પેકેટ મંગાવ્યા એ જમણવાર માટે, અને સવારે 4 વાગે, 5 વાગે, 6 વાગેથી જે ખેડૂતો નીકળ્યા હતા એ ખેડૂતોને એક વિરામ, અને વિરામની સાથે એક સભા, અને ગુજરાતના નહીં ભારતના કોઈ પણ રેલીઓ હોય, બરાબર છે, એ રેલી સભા વગર પૂરી થતી નથી, ક્યાંય નથી થતી, બરાબર છે। એ રેલીમાં સભા આવે ને આવે તો એક સભા પણ થઈ જાય,
હારે હારે ખેડૂતોને જે સરકાર તરફથી આવેલો સંદેશો છે એ સંદેશો પણ પહોંચી જાય, અને જે ભૂખ્યા ખેડૂતો હતા એમને એક ફૂડ પેકેટ, અમે ફૂલ થાળી તો વ્યવસ્થા ત્યાં શક્ય જ નહોતી એટલા લોકોની, એટલે ફૂડ પેકેટ જે આપવાની વાત હતી એ ફૂડ પેકેટ પણ અપાઈ જાય એના માટે ત્યાં અમારો વિરામ હતો. ગાંધીનગર આગળ જવાની અમારી વાત અટકી નહોતી, બરાબર છે. ત્યાં ખેડૂતો હારે અમે પરામર્શ કરત, ચર્ચા કરત, અને ખેડૂતનો એને જ પૂછત કે હવે આગળ શું કરવું છે આપણે, બરાબર છે. પણ એ થાય એની પહેલા આમ આદમી પાર્ટીની ટીમ જે અત્યારે નામ તમે ચલાવો છો, બરાબર છે, એ ટીમ 150-200 જણા આવી અને આખી રેલીને રોકવાનો, ગેરમાર્ગે લઈ જવાનો પ્રયત્ન કર્યો, અને એની સામે અમે 500 જણા એની સામે ભીડી ગયા હોત તો ત્યાં પોલીસ લાઠીચાર્જ કરે. અને આખી અત્યાર સુધીની મારી એ જમીન માપણીની લડાઈ હોય, ઘેડની લડાઈ હોય, વીજ લાઈનોની લડાઈ હોય, પાક વીમાની લડાઈ હોય, ટેકાના ભાવની લડાઈ હોય, ખેડૂતની તમામ લડાઈઓ, અને એની આગળ વિદ્યાર્થી કાળના મારા આંદોલનો એક એમાં અત્યાર સુધીમાં લાઠીચાર્જ નથી થવા દીધો. અને જો અમે આ કર્યું હોત તો એ લાઠીચાર્જ થાત. મને કાયદાની તાકાત ખબર છે, મને અહિંસાની તાકાત ખબર છે. અહિંસાનો પૂજારી છું, ગાંધી ચિંધ્યા માર્ગે લડવા વાળો માણસ છું. એટલે લાઠીચાર્જ ગુજરાતના ખેડૂતો પર લાઠીચાર્જ ન થાય, હળદર જેવી ઘટના ન બને, અને ગુજરાતના ખેડૂતો ઉપર ખોટી રીતે પોલીસ કેસ ન થાય, એના પ્રયત્નના ભાગરૂપે અમે અમારી ટીમને સમજાવી છે કે બહુ તો રેલી વિકાસ પણ ખેડૂતો ઉપર લાઠીચાર્જ ન થાય, આ ધ્યાન રાખવું આપણી ફરજ છે. એ લોકો કદાચ જે તત્વો આવ્યા હતા એ એનું કામ કરવામાં સફળ રહ્યા, પણ એની જે સંપૂર્ણ ઈચ્છા હતી હળદર કાંડ કરાવવાની, આ હળદર કાંડ નથી થવા દીધું, એનું મને આજે આનંદ છે. બિલકુલ. લાલજીભાઈ જોડાયેલા. લાલજીભાઈ, તમે પણ ત્યાં સતત ઉપસ્થિત હતા. ત્યાં જે પણ કાંઈ ઘટનાક્રમ થયો, જે તમે લડાઈ લડવાની શરૂઆત કરી હતી, ગાંધીનગર સુધી પહોંચાડવાની તમારી નીમ હતી, પણ જે વચ્ચેનો ગાળો આવ્યો કે જ્યાંથી એ સભાનો રસ્તો હતો ત્યાં જ એ બબાલ શરૂ થઈ ગઈ. શું આ રીતના એ લડાઈઓ લડવાથી ખેડૂતોને ન્યાય મળશે, કે પછી રાજકીય પાર્ટીઓએ પોતાનો ઝંડો ઊંચો રાખીને ખેડૂતોનું સમર્થન આપતી રહેશે, અને જ્યારે દંડા ખાવાના આવે ત્યારે ખેડૂતો ખાય, જશ લેવાનો આવે ત્યારે પાર્ટી લે? બંને પાર્ટી વિપક્ષી પાર્ટી હતી, શું બંને સાથે મળીને ખેડૂતોને મુદ્દે લડત ના આપી શકત તમે? પાલભાઈ, આમ તો વિગતે વાત કરી છે. હું આભાર માનું છું ન્યૂઝ ગ્રુપનો કે તમે આ વાતને અહીંયા વણી લેવાની કોશિશ કરી છે. સવાલ એ છે કે બંને સાથે એટલા માટે નહીં, જેની અમે જાહેરાત બહુ પહેલાંથી કરી હતી, અને મેં કહ્યું હતું કે આ આંદોલનમાં આમ આદમી પાર્ટી નહીં, કારણ કે હળદરના ઘા હજુ રૂઝાયો નથી. એ હળદરવારી કરવી એટલે કે ખેડૂતોના શરીર ઉપર હળદર ભરવાનો કાર્યક્રમ કરવાનો થાય, અને અમે નથી ઈચ્છતા કે ક્યાંય પણ જગ્યાએ ખેડૂત પોતે કાયદો હાથમાં લઈ અને પછી પોતાના અધિકારો ગુમાવે. કારણ કે સરકાર તો એવું જ ઈચ્છે છે કે તમે તોફાન કરો, કાયદો હાથમાં લો, અમે તમને જેલમાં મોકલીએ, દંડાવાળી કરીએ, અને આંદોલન વિખાઈ જાય. કોઈ પણ જગ્યાએ આટલા વર્ષોનો અનુભવ, જેમ પાલભાઈએ પણ કહ્યું, અમે માંડલ બેચરાજી સર આંદોલનમાં જીત્યા, 100 દિવસ આંદોલન ચાલ્યું, ક્યાંય લાઠીચાર્જ નથી થયો છે, તો ક્યાંય અમે તોફાન નથી થવા દીધું. તો કોઈ પણ આંદોલન છે ત્યારે જ જીતે કે જો એ ગાંધી ચિંધ્યા માર્ગે સત્ય અને અહિંસાને પાયા તરીકે સ્વીકારીને ચાલે. જે લોકો જૂઠાણો જ ચલાવવું છે. બીજું કે જે દિવસે પહેલી પ્રેસ કોન્ફરન્સ થઈ, અમે સર્કિટ હાઉસમાં અમે 5 જણા ત્યાં હાજર હતા, અને બીજા કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના આગેવાનો હતા. બહુ જ સ્પષ્ટતા કરી હતી કે ભાજપ, ભારતીય કિસાન સંઘ અને આમ આદમી પાર્ટી, આ લોકોએ જે છે એ તમારે તમારી રીતે જે કરવું એ કરો, પરંતુ અમારી સાથે રહીને એટલા માટે નહીં કે અમે લાયક તો જ્યારે જવાબદારી લઈએ કોઈ ખેડૂતો સાથે જોડાતા હોય, અને પછી તમે ક્યાંક એ પથરા લઈને આવો, ક્યાંક લાકડીઓ લઈને આવો, તમે હળદરની જેમ કરો, હવામાં પથ્થર છુપાવી રાખો, અને પોલીસ ઉપર તમે એટેક કરો, પોલીસ તમારી ઉપર એટેક કરે. એટલે અમે કહીએ જય જવાન જય કિસાન, અને આમ આદમી પાર્ટીનો નારો છે મર જવાન મર કિસાન. એટલે અમારે મર જવાન મર કિસાન આ નહોતું જ કરવું. બીજું, ગઈકાલે પાલભાઈ જે છે એક વાત કદાચ એમનાથી ચૂકાઈ ગઈ છે, એ મૂકવાની હું મૂકીશ, કે ગઈકાલે જ્યારે પરમ દિવસે સાંજે પરમિશન મળી, ખૂબ બધી વાટાઘાટોના અંતે પરમિશન મળી, નહીં તો એ લોકો ત્યાં અંકલેશ્વરમાં ગિરફ્તાર કર્યા હતા, મોરબીમાં કરી લે, બેચરાજીમાં કરી લે, અલગ અલગ જગ્યાએ બધે જે છે તમને ગિરફ્તાર ખેડૂતોને કરી લે, તો રેલી છે એ સરખેજ સુધી આવી જ ન શકે, શાંતિપુર આવી જશે. શાંતિપુરાથી ત્યાં સુધી બધું જ બરાબર ચાલે છે. ત્યારે ખાસ આદમી પાર્ટીના લોકોને એવું લાગે છે કે આમાં અમે ક્યાંય છીએ નહીં, ચિત્રમાં નથી, અને આંદોલન કોંગ્રેસ હાઈજેક કરશે. ભાઈ, કોઈ હાઈજેક નથી કર્યું, પરસેવો પાડવાનું છે, મહેનત કરવાનું છે. અને ગામો તમારે લોકોએ અને બધા જાહેરાત કરી હતી આમ આદમી પાર્ટી કે અમારા આગેવાનો જોડાશે. આ આગેવાનોની સભા નહોતી, આ આગેવાનોની યાત્રા નહોતી, આ ખેડૂતોની યાત્રા હતી.
જો લોકો એવું કીધું હોત કે ભલે કંઈ પણ થાય પણ અમે અમારા ટોપી અને ખેસ વગર અમે લોકોના માટે ખેડૂતો અમારા જોડાશે તો સ્વાગત તોય કરી લે. પહેલા ના પાડી હતી તોય સ્વાગત કરે. અમારા આગેવાનો ત્યાં આવશે તો આખે આગેવાનોની બેઠક માટે થોડું છે. બીજી જે વાત છે મહત્વની કે ગઈકાલે જે મેં કીધું પાલભાઈ જે આગળ વાત કરતા હતા અટક્યા, અમને સરકારમાંથી એના ઉચ્ચ લેવલના અધિકારીઓ એ વાટાઘાટો કરવામાં સમય માંગ્યો અને કહ્યું કે ભાઈ મુખ્યમંત્રી સાથે આ બાબતની ચર્ચા વિચારણા અત્યારે ચાલી રહી છે, તો અમારા 2 ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તમારા જ્યાં તમે ભોજન વિશ્રામ માટે રોકાવ છો ત્યાં અમારા અધિકારીઓ આવશે, તમારું આવેદન ત્યાં આવીને સ્વીકારશે અને ત્યાંથી 1 કલાકની અમને મહેતર આપો, અમે તરત જ સરકારમાં વાટાઘાટો કરશે. એટલે જે ખેડૂતોના વિજય તરફ જઈ રહેલું આંદોલન, વિજય તો આજ નહીં તો કાલે થવાનો જ છે, કારણ કે લડવાનું જ છે, લડતા રહેશું. પરંતુ જેનું કાલે સુખદ નિરાકરણ આવે એવું હતું એ માત્ર ને માત્ર રાજકીય નોટંકી કરવાના કારણે એ આખા આંદોલનને વીખીને ખેડૂતોના પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે. એટલે બહુ દુઃખ થયા હતા. કાલે પાલભાઈ ખૂબ રડ્યા, માંડ અમે લોકો બી, અને અમે બધા જ લોકો કાલે એવી નિરાશામાં થોડી વાર માટે આવ્યા હતા કે કોના માટે આ શું કરીએ છીએ અને આ શું કામ આવું. કારણ કે અમારો અગાઉનો ટ્રેક રેકોર્ડ બોલે છે કે જ્યાં જ્યાં અમે ગયા છીએ તો ખેડૂતોને વળતર અપાવ્યા છે, અમે ખેડૂતોના ખેતરો બચાવ્યા છે, ખેડૂતોની જમીન બચાવી છે, અમે ક્યાંય ધોકા નથી ખવડાવ્યા, અમે ક્યાંય લોકોને જેલમાં નથી મોકલ્યા. જરૂર પડી તો માંડલ બેચરાજીમાં મારી ઉપર 3 FIR થઈ છે, પણ એક પણ ખેડૂતના દીકરા દીકરી ઉપર અમે FIR નથી થવા દીધી. અને તેમ છતાં આવા અચાનક આવી ગેરતા બિલાડીના ટોપ જેવા લોકો જે છે એ આંદોલનને ગેરમાર્ગે દોરે. એટલે બીજું કદાચ એમને એમ હતું બહુ બધું ગાંધીનગર તરફ કૂચ કરવી હતી. મૂળ તો વાત હતી કે આપણે આપણી તાકાતનું શક્તિનું પ્રદર્શન કરીને સરકારને અલ્ટિમેટમ આપવાની, જયપાલભાઈ વાત કરી, તો અલ્ટિમેટમ તો જ્યારે શાંતિપુરા પહોંચ્યા ને ત્યારે અપાઈ જ ગયું હતું સરકારને કે આવડો મોટો રેલો છે અને આવડો મોટો રેલો 4 દિશામાં હાથે આવે છે. આ માત્ર 1 કે 2 ગામની રેલી નથી, આ સમગ્ર ગુજરાતમાંથી આવેલા લોકો હતા. અને જ્યારે આવો મોટો રેલો આવ્યો ત્યારે સરકાર જે છે એ ઝૂકવા તૈયાર હતી. એટલે સવાલ એ થાય કે કોઈક ચોક્કસ પાર્ટીને એવું છે કે આ પ્રશ્નનો નિકાલ આવી જાય તો શું કરવું, તો પ્રશ્ન પતી જાય. એટલે લોકોને પ્રશ્ન પતાવવામાં રસ નથી, ખેડૂતોને ધોકા ખવડાવવાના, ખેડૂતોને જેલમાં મોકલવામાં એમાં જે રસ છે એની સામેની વાત છે. અને હું એમ જ કહું છું કે કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે દરેક ગામમાં અમે જાહેર કહ્યું છે અને કિસાન કોંગ્રેસ સાથે કહ્યું છે. અમે કોઈ ભારતીય કિસાન સંઘના પેલા લોકો તરીકે નથી ગયા, કિસાન કોંગ્રેસ તરીકે અને કિસાન સર્વિસ સેવાદારના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે, જીગ્નેશ મેવાણી વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે કોંગ્રેસના બધા જ પરિચયો આપ્યા છે. મહેશભાઈનો પરિચય આપ્યો છે, જયેશભાઈ નવાસ કોંગ્રેસ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ તો પરિચય બધી જ ચોખવટ સાથે. અચ્છા, જે ઝંડીઓ લાગી હતી, આ નવાઈની વાત એ છે જે ઝંડી લાગી હતી છે મોરબીથી લાગી હતી, જે સુરતથી લાગી હતી, જે બેચરાજીથી લાગી હતી, જે ડીસાથી લાગી હતી, જે દહેગામથી, બધી જ ઝંડીઓમાં લખેલું છે કે કિસાન કોંગ્રેસ અને બીજી ઝંડીમાં તો કિસાન સંઘર્ષ સમિતિ. તો કોને ખબર નહોતી કે આ કોંગ્રેસના સમર્થનથી અને કોંગ્રેસના આગેવાનો આમાં મેદાનમાં રહીને લડે છે. એટલે બધી જ ચોખવટ હોવા છતાં, અને હું માનું છું કે લોકો છે ને સમાજ છે આઈનો છે, લોકો આઈનો છે, આજ નહીં તો કાલ બધું જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. એટલે એમાં કશું કહેવાનું નથી. ખાલી એટલું હતું કે જે સરળતાથી વિજય મળ્યો હતો એ હવે રસ્તો થોડો લાંબો થઈ ગયો, સંઘર્ષ થોડો લંબાઈ ગયો. અને છતાંય મને પૂરો વિશ્વાસ છે કે 30 જૂન ચક્કાજામનો જે કાર્યક્રમ છે એ પહેલા સરકારે કોઈ પણ ભોગે એ છે એનો ઉકેલ લાવવો પડશે. નહીં લાવે તો પાલભાઈ હોય કે હું હોય કે ગમે એમ લોકો બધા 5-7 અને બીજા બધા ગુજરાત અમારા સૌ કાર્યકર્તાઓ એ આવનાર સમયમાં આંદોલનના અનેક વિકલ્પો ખુલ્લા રાખશું. ખેડૂતના દીકરા દીકરી તરીકે અમે બધા જ અમારા મૂળ લક્ષ્ય સુધી જ્યાં સુધી ના પહોંચીએ ત્યાં સુધી જંપીને બેસશું. ધન્યવાદ. પાલભાઈ, એક સવાલ મારે તમને પૂછવો છે. ગઈ રોજ જ્યારે આ ઘટના બની ત્યારે તમે સમજાવટની અંદર ત્યાં હતા, લાલજીભાઈ તમે પણ સમજાવટની અંદર ત્યાં હતા, પરંતુ સમજાવટની અંદર કોંગ્રેસના બીજા નેતાઓ કેમ ક્યાં ન દેખાણા? કેમ કે જ્યારે સભા ચાલુ થઈ ત્યારે હું પણ ત્યાં ઉપસ્થિત હતો, હું પણ ત્યાં હાજર હતો, સતત શાંતિપુરાથી લઈને ઓગણજ સુધી હાજર હતો. તો બીજા આગેવાનો કેમ એ મંચ ઉપરથી નીચે ના ઉતર્યા અને સમજાવટની અંદર ના આવ્યા કે આગેવાનો તમે અત્યારે આવો, સભા અત્યારે આપણે જરૂર નથી, પહેલા ખેડૂતોને એ રોડ ઉપરથી એક તરફ લઈ જવાના છે. સ્થિતિ એટલી તંગદિલી ભરી થઈ ગઈ છે કે એક ટ્રેક્ટર આગળ મૂકે હટાવે તો બીજું ટ્રેક્ટર આગળ મૂકતા હતા, ત્રીજું આગળ મૂકતા હતા, રસ્તો બ્લોક કર્યો હતો. પાલભાઈ, તો એ ખેડૂતોને સમજાવવા માટેનો પ્રયત્ન કેમ હાથ ન ધરવામાં આવ્યો? કેમ સભાને પહેલા પ્રોત્સાહન કે આપણે પહેલા સભા કરીએ પછી ખેડૂતોને સમજાવીએ? કેટલાક નેતાઓ તો સ્ટેજ છોડીને પોતાની ગાડીઓ લઈને નીકળી પણ ગયા.
પાલભાઈ આ વાતમાં કુણાલભાઈ, વાત કરશે. હું ખાલી એટલું પાલભાઈ, હું ખાલી ટૂંકી વાત કરીને, કારણ કે આપ જાણો છો તો ગઈકાલે એમાં ખેડૂતના નેતાઓ તરીકે પાલભાઈની, મહેશભાઈની, મારી, જયેશભાઈની અમારી જવાબદારી હતી કે અમે લોકો ખેડૂતોની વચ્ચે હતા, એટલે અમે ઓળખતા હતા કે કોણ ખેડૂતનો આપણો સાચો નેતા છે અને કોણ આ લેભાગુ તત્વો આવેલા છે. એટલે અમે જઈને મનાવીએ તો જ સારું પડે. હું અજાણ્યો માણસ મનાવવા જાય તો એમાં સફળતા ન પણ મળે એ કારણ. અને બીજું કે સૈદ્ધાંતિક રીતે નિર્ણય લેવાયો હતો કે જ્યારે રાજ્ય મંચમાં વિશ્રામ માટે મળીએ ત્યારે કિસાન સંઘર્ષ સમિતિના અને કિસાન કોંગ્રેસના નેતાઓ છે એ જ માઇક હાથમાં લેશે, બીજા કોઈ નેતાઓ માઇક હાથમાં લેવાનું નહોતું. અને એટલા માટે બાકીના નેતાઓ જે છે એ પછી ત્યાં એમનું ઔચિત્ય પણ નહોતું. જી પાલભાઈ. જી પાલભાઈ, તમે તો હા. અનેક આંદોલનો જોયા છે, અનેક દિલ્હીથી લઈને અત્યાર સુધીમાં તમે જે હિસ્સો પણ રહ્યા હતા, જે કિસાન આંદોલન થયું હતું, ત્યાં પણ જે રીતનો એ માહોલ ગરમાયો હતો, કેટલાય ખેડૂતોના મોત પણ થયા હતા. 1.5 વર્ષ સુધી સરકાર સામે ખેડૂતો ઝૂક્યા નહોતા અને અંતે સરકારને નિર્ણય બદલવો પડ્યો. અને અત્યારનું જે આંદોલન છે, આ આંદોલનની અંદર પણ એવી જ પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું હતું. પણ તમે એક વાત કરી કે અહિંસાના માર્ગે મેં લડત લડી છે અને હું ગાંધીજીના જે માર્ગો છે, ગાંધીજીએ જે દેશને આઝાદી અપાવી અહિંસાના માર્ગે, એ જ માર્ગે હું ખેડૂતોને આંદોલનની અંદર આઝાદી અપાવવા માગું છું, એટલે એમની જે વળતરની માંગ છે એ પૂરી કરવા માગું છું. અને તમે સ્ટેજ ઉપરથી જે કાલ વાક્યો બોલ્યા, શું હવે પાલ આંબલિયા એ કાયમી માટે એ ખેડૂતોના પ્રશ્ને નહીં લડે કે પછી એ માત્ર એક દિવસ પૂરતી નિરાશા હતી? માણસ હંમેશા સમય, સંજોગો, પરિસ્થિતિ અનુસાર ક્યારેક નિરાશ થતો હોય છે, અને એ નિરાશા આજે મને તો છે જ. હું બહુ દિલ ખોલીને વાત કરું છું, બરાબર છે, કે જે રીતે, અને મારી જગ્યાએ કોઈ પણ હોય તો સ્વાભાવિક છે થાય કુણાલભાઈ, પણ ગઈકાલથી બહુ બધા ખેડૂતોના, બહુ કલ્પના બહાર ખેડૂતોના ફોન, મેસેજ કે પાલભાઈ આપણે લડવાનું ચાલુ રાખવાનું છે, બરાબર છે. આજની તારીખમાં હું હજી અવઢવમાં છું કે શું કરવું, બરાબર છે. એટલે એ જે નિરાશા છે, આ નિરાશા અંખેરીને કદાચ આવતીકાલે પાછા ઊભા પણ થઈએ. પણ આ જે આવતીકાલમાં મને એકમાત્ર સંતોષ એ છે કે મેં ગુજરાતના કોઈ ખેડૂત ઉપર લાઠીચાર્જ નથી થવા દીધો, કોઈ ખેડૂત ઉપર FIR નથી થવા દીધી, અને કોઈ ખેડૂતને જેલમાં નથી જવું કોઈ. આટલો માત્ર સંતોષ છે. પણ પાલભાઈ, એ સમયે તમે જે રીતની વાત કરી રહ્યા છો કે FIR ન થવા દીધી, લાઠીચાર્જ ન થવા દીધો, પણ અત્યારના સમય પ્રમાણે તમને એવું લાગે છે કે આ કોઈ પણ વસ્તુ થયા વગર ન્યાય સરળતાથી મળી શકે અથવા તો વળતર મળી શકે એવી આશા છે તમને? કુણાલભાઈ, અમે જ્યારે નીકળ્યા ત્યારે નહીં, જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે અમે કહ્યું હતું કે અમે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. અને અલ્ટિમેટમ મેં ત્યાં શાંતિપુરા સર્કલે અમુક મીડિયાના મિત્રો સાથે વાત પણ કરી અને શેર પણ કરી કે માની લ્યો કે આજે આ અલ્ટિમેટમ છે, સરકાર જ્યાં રોકશે ત્યાં અમે રોકાઈ જઈશું. અમે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું છે અને ખેડૂતોને પણ કહ્યું હતું, બરાબર છે. જ્યાં રોકશે ત્યાં રોકાઈ જઈશું. પણ મેં આજે સરકારને કહેવા માંગીએ છીએ કે આજે આ લડાઈનો આરંભ છે, અંત નથી. બહુ સ્પષ્ટતા સાથે કહ્યું છે, બરાબર છે. અને જ્યાં જ્યાં ગામોમાં ગયા ત્યાં પણ અમે સ્પષ્ટતા કરી હતી કે આપણે લડાઈ જે કરવા જઈએ છીએ એની શરૂઆત કરવા જઈએ છીએ અને સરકારને કહેવા જઈએ છીએ કે આ લડાઈની શરૂઆત અમે કરવા જઈ રહ્યા છીએ અને એનું અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ. શાનમાં સમજી જાવ, નહીતર આવનારા દિવસોમાં અમે ગાંધીજીના માર્ગે ઉપવાસ આંદોલનો કરશું, પદયાત્રાઓ કરશું, અને જરૂર પડી 15મી ઓગસ્ટે ગાંધીનગર આખી સરકાર તાકાત લગાવી લે, બરાબર છે, અને જેટલી જનસંખ્યામાં 15મી ઓગસ્ટનો રાષ્ટ્રધ્વજ ફરકાવે એની ડબલ તાકાતથી અમે, ડબલ સંખ્યામાં અમે ગાંધીનગરે આવી અથવા તો જુનાગઢના કોઈ ખેતરમાં, કચ્છના કોઈ ખેતરમાં કે મોરબીના કોઈ ખેતરમાં અમે ત્યાં રાષ્ટ્રધ્વજ તમારી જે સંખ્યા હોય એનાથી ડબલ સંખ્યાથી સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી અને વિરોધ એવો હશે કે અમે ત્યાં ને ત્યાં બેસી જઈશું. બિલકુલ પાલભાઈ, તમે કદાચ દિલ્હી વાળું આંદોલન જોયું હશે, ખેડૂતની શું તાકાત છે. એ લાલ કિલ્લા સુધી ખેડૂતો પહોંચી ગયા હતા. અને અત્યારનું જે આ તમે શરૂઆત કરી હતી આંદોલનની,
આમાં દિલથી કહેજો કે ખરેખર એ મેનેજમેન્ટમાં ખામી હતી કે કેટલાક નેતાઓએ જે તમને કહ્યું હતું કે અમે પાછળ ઊભા છીએ, નેતાઓ છેલ્લી ઘડીએ દેખાણા ને અથવા તો જે ત્યાં તેમને મેનેજમેન્ટ કરવું જોઈતું હતું ત્યાં તેઓ મેનેજમેન્ટમાં પ્રોપર કામગીરી ના કરી, તેના કારણે આંદોલન તૂટ્યું? કુણાલભાઈ, મેનેજમેન્ટમાં લાલજીભાઈ પાલભાઈ, જિગ્નેશભાઈ, મહેશભાઈ, ડાયાભાઈ ગજેરા, અરુણભાઈ મહેતા, ભરતસિંહ ઝાલા, અમારી આખી આ જે ટીમ છે એ જ ટીમ હતી. બીજું, બેકઅપ સપોર્ટ વાળી જે વાત છે એ ત્યારે આવે કે ક્યાંક કોકને જેલમાં નાખ્યા હોય તો. અમે જે આ મારો જ નિર્ણય હતો, હું માથે સ્વીકારું છું, બરાબર છે. મેં જ ના પાડી કે આપણે, બાકી આખી ટીમ તૈયાર હતી ખદેડીને કાઢી મૂકવા માટે, બરાબર છે. પણ એ કરવામાં લાઠીચાર્જ થાત, 100% થાત, બરાબર છે. અને લાઠીચાર્જ થાત, કેટલાક ઉપર FIR થાત, બરાબર છે. અને કેટલાક ખેડૂતોને જેલમાં જવું પડત. અને આ સરકાર કેવી રીતે કેટલા મહિના જેલમાં રાખે છે એ જોયું છે. આ હું નથી ઈચ્છતો, આજે નથી ઈચ્છતો, બરાબર છે, કે આવું કઈ બને. એટલા માટે, બરાબર છે, અમે જ કહ્યું કે ભાઈ એને જે કરવું એ કરવા દો, બહુ તો રેલી વિખાશે, બરાબર છે. આપણે અહીંયાથી જે આગળ એમને આખું એમને આપી દો, જે કરવું એ કરે. અને તમને જાણીને આશ્ચર્ય થશે, એ જ લોકો ત્યાંથી ગાંધીનગર જવા નીકળ્યા, બરાબર છે. એમના આગળના વિડીયો પણ આજે મારી આગળ આવ્યા છે, બરાબર છે. પોલીસ સાથે કોઈ ઘર્ષણ નહીં. એ 25-30 જણા કે 100 જણા જે હતા, બરાબર છે, એ લોકો ત્યાં ગયા, ગાંધીનગર જવાનો પ્રયત્ન કર્યો, આગળ પોલીસે રોક્યા. બહુ પ્રેમથી જાણે જાનમાં જતા હોય એવી રીતે પોલીસની ગાડીમાં બેસી જાય છે. તો આવા તમે લડવૈયા હતા ભાઈ, આવું હતું ને ગાંધીનગર કઈ? હા, બિલકુલ. પલભાઈ, લાંબા સમય પછી કદાચ આવો જુવાળે ખેડૂતોનો જોવા મળ્યો હતો. કોંગ્રેસને આવડું મોટું સમર્થન પણ મળ્યું હતું અને કોંગ્રેસે મજબૂતાઈથી લડત પણ આપી રહ્યું હતું. પણ આ જે આખો ઘટનાક્રમ થયો, આખા ઘટનાક્રમમાં હવે તમને એવું લાગે છે 30 તારીખનું જે અલ્ટિમેટમ છે તેમાં ખેડૂત સાથ આપશે? ગઈકાલે જેટલા ખેડૂત ત્યાં હાજર હતા, બરાબર છે, એ જ ખેડૂતને અને એ ખેડૂતો તરફથી જ આવેલો પ્રસ્તાવ છે, અમે નથી આપ્યો. નંબર 1, બરાબર છે. એ પ્રસ્તાવ ખેડૂતોએ જ કહ્યું કે 11 દિવસ પછી આપણે કઈક તારીખ લગભગ 11 દિવસનો જ પેલા સમય નક્કી કર્યો હતો એને, બરાબર છે. 11 દિવસ પછી આપણે ચક્કાજામ કરીએ. ત્યાં ખેડૂત હાજર હતા, એને જ કહ્યું હતું અને તમે વિડીયો પણ જોઈ શકો છો. તો ત્યારે લાઠી નહીં પડે, ત્યારે FIR નહીં થાય? નહીં, રસ્તાઓ ચક્કાજામ કરવામાં આવશે, દરેક જિલ્લાની અંદર ચક્કાજામ કરવામાં આવશે, ત્યારે ફરિયાદો નહીં દાખલ થાય, ત્યારે લાઠીચાર્જ નહીં થાય? એ ખેડૂતોનો પ્રસ્તાવ છે કુણાલભાઈ, પ્રદીપભાઈ, ખેડૂતોએ જ પ્રસ્તાવ મૂક્યો છે, બરાબર છે. અને મેં મારી વાત, બરાબર છે, મેં કર્યા પછી મને ખબર નહોતી, હું સૂતો હતો ત્યાં ખુરશી ઉપર માથું નાખીને સુઈ ગયો તો પછી જે મને ખાલી સંભળાતું, બરાબર છે. અને એ નિર્ણય ક્યારેય જો અમે ના પાડીએ કે આ નથી કરવું, અથવા તો હું ના પાડું, તો અત્યારે માછલા ધોવાય છે એના કરતા કદાચ 1000 ગણા માછલા ધોવાત. એ માછલા ધોવાય એની અરે વાંધો નથી, અને ચક્કાજામ કરવાની વાત છે. દાખલા તરીકે રાજકોટમાં TRT ગેમ ઝોન જે ઘટના બની, એનું મોટામાં મોટું ઉદાહરણ છે. અમે સંપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે આખું રાજકોટ જે બંધ થયું એના આખું ગુજરાત સાક્ષી છે. એક પણ જગ્યાએ લાઠીચાર્જ નહીં, એક પણ જગ્યાએ કાંકરી ચાળો નહીં, અને માત્ર ને માત્ર 2 હાથ જોડી અને ઉભા રહેવાથી, બરાબર છે, જે આખું રાજકોટ બંધ થયું હોય તો ગાંધી ચિંધ્યા માર્ગે, બરાબર છે, હાથ જોડી અને પણ લડાઈ થઈ શકે, બેસીને લડાઈ થઈ શકે, બરાબર છે. શાંતિથી બેસી જાવ, સરકાર બહુ તો શું કરશે? ડિટેઇન કરશે ને, અને ડિટેઇન તો અનેક વખત થયા છે, બરાબર છે. તમે શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે, બરાબર છે, અહિંસક રીતે તમે બેસી જાઓ. એવું જ કરવું તો એક દિવસ સુધી કેમ તમે આ લડતને ટકાવી ના શક્યા? ત્યાં સુધીની જ્યાં સુધી મંજૂરી હતી ત્યાં જ છાવણી નાખીને બેસી શકતા હતા, ત્યાં જ ખેડૂતોને કેવું હતું કે અહીંયા જ રોકાઈ જાવ, જ્યાં સુધી ગાંધીનગર જવાની પરમિશન ના મળે. કુણાલભાઈ, હું તમને વચ્ચેથી એટલા માટે રોકું છું કે છાવણી સુધી પહોંચવા માટે ન પહોંચે એના માટે તો પ્રયત્ન થયા છે. જે તમે બધાએ ત્યાં જોયું હશે કે જે મુખ્ય રોડ હતો ત્યાંથી જે અંદર જે જગ્યાએ જવાનું હતું, બરાબર છે. બીજું મારે તમને પૂછવું છે, માની લો કે કોંગ્રેસની સભા હોય તો બધી જ જગ્યાએ ઝંડા, બેનર, કેસ બધું જ હોય,
આ જગ્યાએ જ્યાં જવાનું હતું એ જગ્યાએ પ્રદીપભાઈ કહ્યું કે હું ત્યાં પણ આવ્યો હતો. એમાં ક્યાંય કરતા ક્યાંય કોંગ્રેસનો ધ્વજ બેનર હતું, ક્યાંય ખુરશી હતી. પાલભાઈ એક જ મિનિટ કોંગ્રેસના ધ્વજ હતા. મારી ટીમને કહું છું પાલભાઈને વિઝ્યુઅલ બતાવો કે જે જગ્યા ઉપર સભા સ્થળ હતું એ જગ્યા ઉપર કોંગ્રેસના ધ્વજ હતા અને કોંગ્રેસના ઝંડા એ જેતપર ગામના ખેડૂતો ઉતારી રહ્યા હતા. એ દ્રશ્યો બતાવો પાલભાઈ. આ દ્રશ્યો જોજો. હવે આ એ અમિત ચાવડાનું બેનર ફાડ્યું એ પછીના દ્રશ્યોની અંદર કોંગ્રેસના ધ્વજ ત્યાં હતા. મેં મારી નજરે જોયા હતા. એક બે નહીં પાલભાઈ, આખી લાંબી લાઈનો, લાંબી કતારો હતી. કોંગ્રેસના પંજાના ધ્વજ ત્યાં લાગેલા હતા. પ્રદીપભાઈ આ તમે દ્રશ્ય દેખાડો છો ને? નહીં, હમણાં આવશે. આની પછી દ્રશ્યો આવવાના છે. આ અમિત ચાવડાનું બેનર હતું. આ અમિત ચાવડાનું બેનર ફાડ્યું. બેનર ફાટ્યા પછી ત્યાં કેટલાક કોંગ્રેસના ધ્વજ લાગેલા હતા. આ જો કોંગ્રેસના ધ્વજ લાગેલા છે. કોંગ્રેસના ધ્વજ ઉખાડીને ફેંકી રહ્યા છે. આ કોંગ્રેસના ઝંડા છે. હા, ઝૂમ કરે છે, દ્રશ્યો ઝૂમ કરે છે, દ્રશ્યો ઝૂમ કરે છે. જુઓ આ કોંગ્રેસનો ઝંડો. અરે પણ હું એ જ કહું છું, સાંભળો તો ખરી. એ જ કહું છું, એ અમિતભાઈના જે બેનર હતા ને, સાંભળજો, અમિતભાઈના બેનર હતા એ રોડ પર હતા. સાંભળજો. અને એ અમિતભાઈના જે બે બેનર હતા એ બે બેનરની ઉપર બે ધજા લગાવેલી હતી. જોજો તમે, બરાબર છે. અને એની બાજુમાં બરાબર છે 4 ઝાડમાં 4 ધજા લગાડેલી હતી. ટોટલ 6 ધજાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ અગાઉથી ત્યાં પહોંચી જઈ અને અમિતભાઈના બેનરની ઉપર અને બંને બાજુ બબે, એટલે ટોટલ 6 ધજાઓ લગાવેલી છે. હું કહું છું જે જગ્યાએ સભા સ્થળ પ્રદીપભાઈ સાંભળો. મેં તમને એવું કહ્યું જે સભા સ્થળ હતું, બરાબર છે, એ સભા સ્થળમાં બરાબર છે ક્યાંય કરતા ક્યાંય તમે જોયું. બીજું, કોંગ્રેસની રેલી હોય, કોઈ પણ રાજકીય પક્ષની રેલી હોય, ધજાઓ ઓલો સભા હોય, તો એક નહીં આખી રેલી જ્યાંથી નીકળવાની હોય ત્યાં આખી જે સભા હોય ત્યાં બરાબર છે બેનરોથી શણગારવામાં આવે છે. આ 4 બેનર, 4 ધ્વજ, 6 ધ્વજ વધીને 10 ધ્વજ તમે શોધી અને એ આખી રેલી આખા ગુજરાતના લોકો અત્યારે આના ઉપર તો વિચારી જ શકે છે. બરાબર છે. હા, એક વાત હું સ્વીકારું છું કે ટ્રેક્ટરની બંને બાજુ જે ધ્વજ હતા એ ધ્વજ એક કિસાન કોંગ્રેસનો હતો, એક ધ્વજ કિસાન સંઘર્ષ સમિતિનો હતો. એ હું સ્વીકારું છું. અને એ ધ્વજ દરેક પોતાના ટ્રેક્ટરમાં લગાવ્યા પણ હતા. પાલભાઈ, જે થયું તે, પરંતુ બે પક્ષની એ આમ આદમી પાર્ટી વાળા કેટલાક નેતાઓ પહોંચ્યા, કોંગ્રેસના નેતાઓએ સમજાવટ ગયા. જે ઘટના બની તે એ હવે ઘટના બની ચૂકી છે, પણ આ ઘટના બાદ હવે ખેડૂતે કોના ઉપર ભરોસો કરશે? મોરબીથી પાલભાઈ ખેડૂતો ટ્રેક્ટર લઈને આવ્યા હતા. એક તરફ અંદર સભા ચાલુ હતી, બીજી તરફ એ તમામ ટ્રેક્ટરો ત્યાંથી પરત ફરીને જતા હતા. એ ખેડૂતો હવે એવું કહી રહ્યા હતા કે હવે અમારે કોના ઉપર ભરોસો કરવા? અને કેટલાક ખેડૂતો તો અમારી પાસે એવી વાત કરીને ગયા છે કે આની કરતા પેલા 1.5 લાખ રૂપિયા આપતા હતા એ લઈ લીધા હોત તો સારું હતું. હવે કોઈ 1.5 નહીં આપે ને હવે મફતમાં થાંભલા નાખીને જતા રહેશે. હું એ જ કહું છું, હું પણ એ જ કહું છું, ખેડૂતોએ હળદર કાંડ વાળા લોકો ફરીથી બીજું હળદર કાંડ થાય, બરાબર છે, એવા જે પ્રયાસો કરવા આવ્યા હતા એના ઉપર ભરોસો કરવો. એ હળદર કાંડ ન થાય એના માટે જેને ઘેડની લડાઈ લડી હોય, જેને પાક વીમાની લડાઈ લડી હોય, જેને વીજ લાઈનોમાં ખેડૂતોને માર્ગદર્શન 2 દિવસના સેમિનાર કરીને માર્ગદર્શન આપ્યું હોય, જે માણસો ખેડૂતોની હારે બપોરે 12 વાગે 45 ડિગ્રીના તાપમાનમાં ખેડૂતોની હારે ખેતરમાં બેઠા હોય ત્યાં જ એસડીએમ ને આવવાની ફરજ પાડે, ત્યાં જ મામલતદારને આવવાની ફરજ પાડે, ત્યાં જ ડીવાયએસપી ને આવવાની ફરજ પાડે અને જમીનમાં ખેડૂતોની હારે બેહાડી અને ચર્ચા કરે, એની સાથે એમની સાથે ભરોસો કરવો કે જે માત્ર અને માત્ર ફોટા પડાવવા માટે આવે છે, જેની પાસે સોશિયલ મીડિયાની ખૂબ મોટી ટ્રોલિંગ આખી આર્મી છે અને ઓફિસોમાં બેસી અને જેને ભાષણો કરવા છે એની સાથે જે લોકો મર્સિડીઝ કારમાં ઉતરી, સમજો આ વિડીયો છે મારી પાસે, મર્સિડીઝ કારમાં ઉતરી અને ડાયરેક્ટ ટ્રેક્ટર રેલીમાં જોડાઈ અને ડાયરેક્ટ ખેડૂતોનો વિરોધ જેને કરવા માટે આગળ ઉભી જવું છે એમનો ભરોસો કરવો કે જે માણસ ટ્રેક્ટર રેલી દરમિયાન 2 હાથ જોડીને, જે પોલીસે કરવાનું હતું, બરાબર છે, 2 હાથ જોડીને એક ખેડૂતને વિનંતી કરતો હોય, એક વાહન ચાલકને વિનંતી કરતો હોય કે ભાઈ ટ્રેક્ટરને આગળ જવા દો, તમે સાઈડમાં લઈ લ્યો. જે માણસ ખેડૂતો રાત્રે જમવાની વ્યવસ્થા, જી જી પૂરી કરું છું,
જી, છેલ્લો સવાલ કે જે રીતના એ પાલાંબલિયા કાલે નિરાશ દેખાતા હતા, પાલાંબલિયા બેબાક ખેડૂતોના મુદ્દે લાંબા સમયથી આ લડત આપી રહ્યા છે, પણ આ અનુભવ હવે પાલાંબલિયાને વધુ મજબૂત બનાવશે કે પછી હવે પીછેહટ? જોઈએ, સમયની રાહ જોઈએ, સમય શું કહે છે. ના, ખેડૂતોએ રાહ જોવે છે તમારા જવાબની. પાલભાઈ, જેતપર અને કોંઢ જશે ખેડૂતોને વાત મૂકવા માટે કે જે થયું એ આ કારણ હતું એટલા માટે આ થયું હતું? મારે પેલા મોકો આપવો છે. જે લોકો મોકાનો લાભ લે છે ને એને, અચ્છા, બરાબર છે, એને મોકો આપવો છે. શિકારપુર ગામમાં હમ, 2 વર્ષ પહેલા વીજ લાઈન નીકળી ગઈ લગભગ. હમ, ચાણસમામાં એક આખી લાઈન નીકળી, 350 ખેડૂતો છે, બરાબર છે, એની 1.5-2 વર્ષ પહેલા લાઈન નીકળી ગઈ. આજની તારીખમાં એમને 1 રૂપિયો મળ્યો નથી. હમ. એ અને જેતપરમાં જે કામ ચાલે છે, બરાબર છે, આ એમને મોકો આપવો છે કે આમાં ખેડૂતોને પહેલા ન્યાય અપાવીને દેખાય. અચ્છા. બિલકુલ. આભાર પાલભાઈ જોડાવા બદલ, અને લાલજીભાઈ પણ આપણી સાથે જોડાયા હતા. બંને મહેમાનોનો આભાર. તો અમદાવાદના ઓગણજ ખાતે થયેલી એ બબાલ, અને બબાલ પાછળ શું સત્ય હતું એ જાણવાની વાત હતી. કોંગ્રેસના કેટલાક નેતાઓ એ સભાના સ્થળ ઉપર હતા, પરંતુ કોંગ્રેસની વિવાદ છે, કોંગ્રેસના નેતાઓની એવી વાત છે કે જે ખેડૂતોએ અમારા ભરોસે આવ્યા હતા એ ખેડૂતો અમને ઓળખી રહ્યા હતા, નહીં કે બીજા કોઈ નેતાઓને. એટલા માટે અમે સમજાવવા માટે આવ્યા હતા, પરંતુ જે સભા સ્થળ ઉપર ગાંધીનગર જવા માટેના હલ્લા બોલ કરી રહ્યા હતા એમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ એ વિડીયોની અંદર અને તમામ જગ્યાએ દેખાઈ પણ રહ્યા છે, જેમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ છે અને સાથે જ વિસાવદરથી પણ એક નેતા છે. હવે આ બંને નેતાને કોણે મોકલ્યા, શું કામ મોકલ્યા, અથવા તો પોતાની જાતે આવ્યા, અને કોંગ્રેસ શું ખરેખર હળદળવાળી નથી થવા દેવા માંગતી એટલા માટે અહીંયા સભા કરી, એટલા માટે અહીંથી આગળ કૂચ કરવાની વાત ન કરી, અને શું જે લોકો આવ્યા હતા એ હળદળવાળી જ કરવા માંગતા હતા, એ સવાલ હજી ઉપસ્થિત છે. પણ બિલકુલ આમાં અમુક અંશે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક સાચી એટલા માટે દેખાઈ રહી છે કેમ કે એમને આ એક આખો જુવાળ ઊભો કર્યો હતો. જુવાળ ઊભો કરીને અહીંયા સુધી પહોંચી. એમની વાત એટલી જ હતી કે ખેડૂતોને વળતર મળે, ન્યાય મળે, પણ ગાંધીનગર જવાની જે વાત હતી એમાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પીછેહટ કરી રહી હતી. ભૂતકાળના અનેક આંદોલનો પાલાંબલિયાએ પણ જોયા છે, કોંગ્રેસે પણ જોયા છે કે હવે એ સમય નથી કે તમને ઝડપથી અથવા તો એક રેલીથી અથવા તો એક અવાજથી ન્યાય મળી જાય. તમારે સરકારના કાન સુધી વાત પહોંચાડવી હોય તો તમારે સરકારના દરવાજે જવું પડે, ગાંધીનગર સુધી જવું પડે. જે દિલ્હીની અંદર 1.5 વર્ષ સુધી એ સરકારની સામે ખેડૂતોએ મોરચો માંડ્યો, સરકારે નિર્ણય બદલાવવો પડ્યો. એ જ રીતના ગાંધીનગર એ કોઈ સરકાર અથવા તો કોઈ વ્યક્તિગત પ્રોપર્ટી નથી. સામાન્ય ખેડૂતથી લઈને સામાન્ય વ્યક્તિએ ત્યાં પ્રવેશ કરી શકે, પણ વાત એ શાંતિપૂર્ણ હોવી જોઈએ. આંદોલન એ શાંતિપૂર્ણ રીતના અને અહિંસાપૂર્વકનું હોવું જોઈએ. એ જ રીતનું જો ભવિષ્યની અંદર સરકાર સુધી એ વાત પહોંચાડવાનો ખેડૂત પ્રયત્ન કરશે, સરકાર કદાચ તેમની વાત સાંભળશે, કોઈ વચલો રસ્તો લઈ અને તેમાં સમાધાન કરવાનો પણ પ્રયત્ન કરશે. પણ અત્યારની જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિમાં અત્યારે ખેડૂત એ અત્યારે સૂડી વચ્ચે સોપારીની પરિસ્થિતિમાં છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે અમારે ગાંધીનગર લઈ જવાતા, કોંગ્રેસે કહ્યું અમારે લાઠી નહોતી ખવડાવી. બંનેની વચ્ચે ફરીથી નિરાશા સાથે ખેડૂતો ટ્રેક્ટર લઈ ઘરે પરત ફર્યા. પાલાંબલિયા જેવા નેતાઓ હવે આવા ખેડૂતોના મુદ્દે લડત લડશે કે નહીં લડે એના વિશે વિચારવાની વાત કરી રહ્યા છે. જોવાનું રહેશે કે આગામી દિવસોમાં એ બંને રાજકીય પાર્ટીઓની વચ્ચે ખેડૂતોની વાત એ ફરી એક વખત કોણ આગળ લઈને સરકાર સુધી મોકે છે. તમે જાણતા હોય તો કોમેન્ટ કરજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.